જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે આપણે ગુરુવાર તારીખ 17/6/21 ચર્ચા નંબર 86 અને ગાથા 59 લેશું આજે. એ ત્રણ એક્ઝામ્પલ એક તો માર્ગ લૂંટાઈ ગયો હવે. જીતુભાઈ ને ગમે છે ને ગુરુદેવજી એવું તમે ગાથાઓ ગમે ને એ પાછા આગળ જાય ને પાછા આવે તો ચંદુભાઈ કોમેન્ટ આપે કે ત્યાંથી એમને ફોન નથી થતું. હા એ છે, સાચી વાત છે તમારી. આજે આપણે લઈએ છીએ તો 61 ગાથા પણ શરૂ તો પાછું ત્યાંથી જ આવશે બધું, કારણ કે એમાંથી જ એનું મૂલ્ય છે. અચ્છા, એટલે આપણે ચલો જય ભાનુબેન રજનીભાઈ, જય જિનેન્દ્ર. આજે આપણે સમયસારની 61મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કરીશું, બરોબર છે. પણ હવે એ સમયસારની 61 ગાથાનું મૂલ્ય ક્યાં છે, એટલે કે શેમાંથી ઉદ્ભવ્યો એનો જે વિષય છે 61 ગાથાનો વિષય, તો એ નીકળો છે એમાંથી, તો કે એ ખરેખર તો નીકળો છે આ 98-59 માંથી. કારણ કે ટીકામાં છેલ્લો શબ્દ એમ કીધું, કારણ કે એ વર્ણાદી ભાવોને અને જીવને તાદાત્મ્ય લક્ષણ સંબંધનો અભાવ છે. એ જે છેલ્લું વાક્ય અમૃતદાસ લખ્યું ટીકામાં, એ તાદાત્મ્ય સંબંધનો અભાવની વાત લીધી, એટલે એમાંથી 61 ગાથા નીકળી કે કેમ અભાવ છે એમ કરીને. એટલે 61 નું મૂલ્ય તો 98-59 જ છે. એટલે કીધું આપણે કરશું 61 શરૂ, પણ એનું મૂલ્ય અહીંયાથી નીકળે છે. એટલે હવે એમાં એક વિચારવા જેવું છે. અને રણજીભાઈ હમણાં પેલા કીધું એમ કે મને જરાક આ ગાથામાંથી નીકળવું જરા ઓછું ગમે, એટલે હજી કંઈક થોડુંક એમાં ખુલાસો મારા વિચારો આપણે ચર્ચીએ એવો વિચાર થયા કરે. એટલે 58-59 ને 60 છે ને એ મને વારંવાર ઘૂંટવા જેવી ગાથા લાગે છે. શું કામે? તો કે જે 11મી ગાથા છે ને એમાં જે એમ કહ્યું ને કે પર્યાયે પોતાને પર્યાયપણે ન માનવી, તો પર્યાયે પોતાને પર્યાયપણે ન માનવી, તો એક એમાં વચ્ચે એ વાત લઈ લે કે પર્યાય અને પર્યાયપણે, એક પર્યાય અને બે પર્યાય જુદી જુદી કેમ લીધી? તો કે ઈ જ રહસ્ય છે કે માનનારી પર્યાય જે છે ને, માનવું ન માનવું, એ તો જ્ઞાન પર્યાયની વાત છે. ભલે અત્યારે સ્વસમજનિત છે, પણ એ જ્ઞાન પર્યાય એટલે નિર્ણય પોતે કરી શકે છે. ઈ જ્ઞાન પર્યાય કઈ પર્યાય પણ ન માનવું, તો એનો ખુલાસો એ 11મી ગાથામાં કીધું કે પર્યાય પોતાને પર્યાય પણ ન માનવી, એનું નામ કે પર્યાયને હે કર્યો અથવા વ્યવહારને હે કર્યો અથવા તો પર્યાય દ્રષ્ટિ છોડી, એ જે વાત કરી, તો એ પર્યાય પણ એમાં કઈ પર્યાય તો એક લીધી કે જ્ઞાન પર્યાય, પણ પર્યાય પણ ન માનવું તો કઈ પર્યાય પણ ન માનવું પોતાને, એનો ખુલાસો આચાર્ય દેવે ક્યાં કર્યો? તો કે એ કર્યો 50મી ગાથામાં. 11મી ગાથામાં ઈશારો કર્યો, મૂળ વસ્તુ ત્યાં સમજાવી દીધી, પણ એમનો ખુલાસો એ 50 થી 55 ગાથામાં આચાર્ય દેવ એ ખુલાસો કર્યો કે આ જે પર્યાયો કહું છું તમને 29 પ્રકારની, એ પર્યાયપણે પોતાને ન માનવું, એનું નામ છે કે પર્યાયને હે કરી અથવા તો પર્યાય બુદ્ધિ છોડી. એટલે ઈ 50 થી 55 ગાથામાં આવ્યું, બરોબર છે. તો એમાં બે ભેદ કઈ રીતે પાડ્યા? તો કે ઓલી જે પર્યાય લીધી ને પર્યાય પણ ન માનવું, તો ઈ પર્યાય એક પર્યાય છે ને જે જ્ઞાન પર્યાય, એ ખરેખર છે તાદાત્મ્ય સ્થિત સંબંધ વાળી, જીવની સાથે એનો તાદાત્મ્ય સ્થિત સંબંધ છે. અને જે બીજી પર્યાય કીધી પર્યાય પણ, જેમાં 29 બોલ લીધા, તો કે એની સાથે જીવને સંયોગ સ્થિત સંબંધ છે. તો હવે એટલે આની સાથે 29 બોલ જીવના નથી, એટલે કે પર્યાય પોતાની એ પણ ન માનવી, કારણ કે એ મારી છે જ નહીં. 29 પ્રકારની પર્યાયો છે એ મારી છે જ નહીં એમ તને કીધું, તો કેમ? તો કે સંયોગથી સંબંધ છે. તો આપણને મનમાં એ પ્રશ્ન ઉઠા કરે કે ભાઈ ગમે એમ તો જીવની સાથે એક સમય પૂરતું એની સ્થિતિ છે કે નહીં, એટલા માટે મારી છે. ઊંડે આપણને હાજી જો આમાં કદાચ આ રીતે લઈ શકાય કે નહીં કે પર્યાય પોતાને પર્યાય પણ નથી માનવું એમ કહ્યું છે, પણ નથી માનવાનું. પર્યાય પોતાનું અસ્તિત્વ એટલે પર્યાય નથી એમ નથી કહેતી, પણ હું પર્યાય રૂપ નથી, હું તો દ્રવ્ય રૂપ છું, હું તો
એટલે એ પોતાને પર્યાયત્વ એનું પર્યાયત્વ ની નથી સ્વીકાર કરતી, એટલે પોતાને દ્રવ્ય માને છે. એટલે એ પર્યાયપણું એટલે પર્યાયપણું નથી સ્વીકાર થતી, પણ પોતાનું પર્યાય છે જ નહીં એમ નથી કહેતી. હા બરોબર છે. હા સામે એ જ કહું. આપણે જયારે સારવાર લીધી હતી ને, આજ તો મારે અહીંયા આપણે આગળ વધવું છે કે 11 વિસ્તાર ન કરો. ત્યાં તો ગુરુદેવનું વાક્ય એટલું છે કે પર્યાય પોતાને પર્યાયપણે ન માનવી અને પર્યાય પોતાને દ્રવ્યપણે એટલે કે હા, એટલે એ તો આખી વાત આપણે ચર્ચામાં લઈ લીધી હતી. આજે મારે લાંબુ નથી. એટલે પર્યાય પોતાને પર્યાય પોતાને દ્રવ્યપણે માને છે કે આ તે હું, આ દ્રવ્ય તે હું, ત્રિકાળી દ્રવ્ય તે હું, એ જે માનવું એટલે પર્યાય પોતાનું અસ્તિત્વ જ નથી માનતી. પણ માનનારું કોણ? તો કે એક પર્યાય બહાર રહી, વર્તમાન પર્યાય બહાર રહી. કઈ? તો કે જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની પર્યાય પોતાને પર્યાય પણ એ પર્યાય પણ જ્ઞાનની પર્યાય પોતાને જ્ઞાનરૂપ નથી માનતી. અજ્ઞાન દશામાં પણ આપણી ભૂમિકામાં પણ આપણે કહીએ કે એ પર્યાય પણ પર્યાય પોતાને પર્યાય પણ માને છે ને, એમાં 29 ભેદો વાળામાં જ માને છે. એનું લક્ષ 29 ભેદો. જો એ જ્ઞાન પર્યાય પોતાને જ્ઞાન તરીકે જોવા જાય ને કે આ જ્ઞાન પર્યાય હું છું, તો એ જ્ઞાયકમાં ઢળી જાય. જ્ઞાન પર્યાય પોતાને સહયોગથી સમજવાળી છે. આ બધી કર્મ તો આને કર્મની જ કહેવા માંગે છે. મને તો એટલું બધા છે કે બાપને આ બધું સાધ્ય કરે છે એમાં એકલું પૂજગલ જ છે, બીજી વાત જ નથી કરતા, જય લગાડીને કહે છે. બોલો. એટલે હજી આ 61 ગાથામાં તો લેશો ને તો 61 ગાથા 60ની લાઈનમાંથી 61 શરૂ કરી એમ નહીં, 61, 62, 63, 64, 65 ને 66 ગાથા સુધી એટલો બધો એને તાદાત્મ્ય સંબંધથી રહિત થઈ અને પૂજગલ નું સ્થિત કરે છે. અને ત્યાં સુધી કરે છે કોઈ એમ કે ભાઈ આપણે સંસાર દશા મારી માનવામાં શું વાંધો છે? તો કે તું જીવને જ નથી માનતો, તે જીવને પૂજગલ કરી નાખો. એટલે જો તું એમ કેવા જા કે સંસાર અવસ્થામાં પણ એટલા પૂરતું તો મારે એની તાદાત્મ્ય સંબંધ છે ને સંસારમાં તો છે એટલા પૂરતું, તો કે તો તે જીવને જ માન્યો નથી, જીવને અજીવ તરીકે જ માન્યો છે. એટલે એટલો બધો જીવ પાડી દીધું છે. એટલે આપણે તો વાત થતી હતી કે 11મી ગાથામાં પર્યાય પણ તો કઈ પર્યાય પણ માને છે? માનનારી પર્યાય તો જ્ઞાન પર્યાય છે. એ પોતાને જ્ઞાન રૂપે નથી જોતી, એ પર્યાય પોતાને ત્રિકાળી રૂપે જોવે છે. તો એ ત્રિકાળી રૂપે જોવે છે તો થઈ ગઈ દ્રવ્ય દ્રષ્ટિ. અને એ વખતે પર્યાય પોતાને પર્યાય પણ જોવે તો પર્યાયમાં છે ને 29 ભેદોનું લક્ષ છે. અને 29માંથી કોઈને કોઈ પર્યાય હોય જ છે. તો બધી ભલે 29 સાથે મંગળ, તો એ 29 પર્યાયનું લક્ષ કરીને આ તે હું એમ જે એનું વેદન ચાલુ છે ને, એમાં અહમપણું ચાલુ છે ને, તો ઈ ત્યાંની એનું છોડવું, એનું નામ છે પર્યાય દ્રષ્ટિ છોડવી. અને ઈ જ જ્ઞાનની પર્યાય જે પર્યાય દ્રષ્ટિ કરતી હતી, એ જ્ઞાનની પર્યાય દ્રવ્ય દ્રષ્ટિ કરી. એટલે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે જ હું છું. દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય આવો છે એમ નહીં, એને હું જાણું છું એમ નહીં, ઈ દ્રવ્ય તે જ હું છું. 320 ગાથામાં જે લીધું બધું, તો ઈ દ્રવ્ય રૂપ પોતાને માને છે. એ માનનારી ભલે પર્યાય છે, પણ પર્યાય પોતાનું અસ્તિત્વ ઓલાથી જ માનવા તૈયાર છે. એટલે બીજી સાવ સાદી ભાષામાં સમજવું હોય ને તો એમ કહેવાય કે જે ક્ષણિક પર્યાય છે ને, હું ઈ પોતાને ત્રિકાળીપણે જ માને છે. એનું નામ છે દ્રવ્ય દ્રષ્ટિ. બરાબર. ક્ષણિક. હા. અને પર્યાય પોતાને ક્ષણિક છે, એ ક્ષણિક રૂપે જ માને કે આ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા બધા રૂપે, તો એ તો ક્ષણિક છે અને ક્ષણિક રૂપે માને, તો એ થઈ ગઈ પર્યાય દ્રષ્ટિ. એટલે હવે એ વાત થતી હતી આપણે કે 29 બોલવા જે પર્યાયપણાનો નિષેધ કર્યો કે પર્યાયપણે ન માનવી, એનું નામ છે વ્યવહારને હે કર્યો, તો એ કઈ તો એ 50 થી 55 સમજાવ્યું કે આ 29 જે પર્યાયો છે 29 પ્રકારની, એના પેટાભેદ તો લોક પ્રમાણે થાય, પણ બેઝિક રૂપે ગણે તો એ 29 પ્રકાર થાય. એ 29 પ્રકારમાંની કોઈ પણ પર્યાય તો એ એટલું તો કીધું આપણને કે ભાઈ એ પર્યાય પણ ન માનવી, તો એ 29 પ્રકારની, એનું નામ તેને હે કર્યું. એટલે 11મી ગાથામાં જે કહેવા માંગતા 50-55 ગાથામાં કર્યું, તોય આપણને હજી એમ રહ્યા કરે કે ભાઈ એક સમય પૂરતી તો મારામાં છે નહીં, માટે એટલા પૂરતું તો મારી ખરી કે નહીં. એનો જવાબ અહીંયા 58-59 ગાથામાં. અને ખૂબીની વાત એ છે કે અહીંયા કુંતી આચાર્ય દેવે પોતે જ દ્રષ્ટાંત લખ્યું ગાથામાં આખું કે માર્ગ લૂંટાય છે, એ પોતે દ્રષ્ટાંત આપ્યું. અમૃતચંદ્ર નથી આપ્યું. કુંતી આચાર્ય દેવે એમ કીધું કે માર્ગ લૂંટાય છે. શું કામ? તો કે ઓલું એક સમય તું દેખીને તું કહેશો ને કે એ મારા છે, ઈ નથી સિદ્ધ કરવા માટે શું કીધું? તો કે ઓલો જે નિર્જન વન માર્ગ છે ને, જ્યાં
તો કે એમાં સમજો કે 10-20 મિનિટ એની હાજરી રહે. કેટલી? તો કે 10 મિનિટ. આમ વિદ્યાની હિસાબે એક પળ લે છે, એક સમય ને પળ નહીં. કારણ કે અહીંયા જીવની પરિણામની સાથે એક સ્થિતિ એક સમયની છે ને, એટલે પણ આપણે સમજી શકીએ કે કઈ વટે માર્ગુ કઈ એક સમય પૂરતો ન રહી શકે એમાં. તો એ વટે માર્ગુની જે થોડીક ક્ષણો પૂરતો જ્યાં હાજરી છે ને, એટલે ઈ થોડીક ક્ષણો પૂરતી વટે માર્ગુની જ્યાં હાજરી છે એવા માર્ગમાં વટે માર્ગોમાં જે ક્રિયા થાય છે એનો ઉપચાર કરવામાં આવે છે. એટલે એમ લોક વ્યવહાર છે કે માર્ગ લૂંટાય છે. પણ માર્ગ લૂંટાય છે એ સાંભળીને તને કે શું થાય છે? તો કે મને લાગતું જ નથી માર્ગ લૂંટાય છે. બસ એવી જ રીતે જીનવાણીમાં હરિહન દેવો પોતે પણ ઉપચાર કરીને કે છે કે જીવનો આ વર્ણ છે એમ વ્યવહારથી જણાવે છે. એટલે કે ઓલો માર્ગ લૂંટાય છે એમ લોકો કે છે ને. કેમ? તો કે 10-20 સેકન્ડ મિનિટ માટે હતો ને, એ 10 મિનિટ માટે હતો એટલે 10 મિનિટની સ્થિતિ દેખીને એના કાર્યનો ઉપચાર ઓલા માર્ગ ઉપર કરી નાખ્યો. પછી એની જેવું જ અહીંયા છે કે એનો ઉપચાર કર્યો કોનો? તો કે એક સમય પૂરતું આ 29 પૈકી જેની યોગ્યતા હોય એનો જીવ સાથે સંબંધ દેખીને ઉપચાર કરવામાં આવે છે. ખુદ સર્વજ્ઞ દેવ પણ કહે છે શબ્દ સત્સંગ જણાવે છે પ્રોજેક્ટ. અને પાછળમાં ઈ જ ગાથામાં હરણ દેવો જીવના કહે છે. એટલે જે ગુરુ આગળ ખુલાસો કર્યો છે ને કથન ને કહે છે એ વાત ત્યાં કીધી કે જીનવર દેવા ઉપરે પણ કઈ રીતે? ઉપચાર કરીને. શેનો ઉપચાર કરી? તો કે એક સમય પૂરતો એને દેખીને, એક સમય પૂરતો જીવમાં એની ઉપસ્થિતિ દેખીને ઉપચાર કરે છે. પણ એ ઉપચાર કોના જેવો છે? તો કે માર્ગ લૂંટાવા જેવો છે. હું એમ કરી અને એ વાતનો તને એમ કે મનમાં તને એમ રહેતી હોય કે ભાઈ એક સમય પૂરતું પણ જીવમાં રાગ આદિ છે તો ખરો ને, એ છે માટે મારો છે એટલા પૂરતો તો મારો કેવો જ પડશે ને. તો એમનો નિષેધ કરવા માટે અને આપણને એટલું સ્પષ્ટ ભાવભાષણ થાય એટલે આ વચ્ચે માર્ગ લૂંટાવાનો દાખલો આપી દીધો. કારણ કે માર્ગ લૂંટાવામાં આપણને કોઈ દિવસ વિકલ્પ સુધા ન આવે કે હારે માર્ગ લૂંટાતો હશો. કોઈ અપેક્ષા એક 10 મિનિટ મુસાફર રહ્યો ને એટલે માર્ગ લૂંટાતો હશે એવું વિકલ્પ સુધા ન આવે. તો સમજવાની વાત તો ઘેર ગઈ, સમજી જ જાય કે માર્ગ લૂંટાય જ નહીં. એમ દાખલો આપીને આચાર્ય એમ કહેવા માંગે છે કે ભાઈ તને એમ થતું હોય કે એક સમય પૂરતા આવા કોઈ ભાવ હોય છે જીવમાં, ભલે પછી ધારા પ્રવાહ અનંતકાળ છે, અનાદિથી આજ સુધી છે, પણ એક સમય પૂરતા છે. તો જો તને એમ થતું હોય કે એ મારા છે તો એ માર્ગ લૂંટાવા જેવું છે. એટલે કે જીવના એ છે જ નહીં. તો તે એટલું બધું અહીંયા આચાર્ય દેવ આપણને એવું સચોટ દ્રષ્ટાંત આપ્યું છે કે આપણને કલ્પનામાં એટલે કે આપણે વાત થઈ ને વગર વિચારે ન કરવો પડે કે માર્ગ લૂંટાય છે. એમ તને આ દ્રષ્ટાંતથી એટલું સમજાઈ જવું જોઈએ કે જે 50 થી 55 ગાથામાં પૂતગલના પરિણામ થઈ છે ને એક બોલમાં પૂતગલના પરિણામ એવું લખતા આચાર્યને વાંધો નથી એવું ઘડીએ લખ્યું છે. તો એનો અર્થ કે તારે એટલું દ્રઢ નિર્ણય કરવો જ પડશે ભાઈ સારા સર્વક્ષમ જ્ઞાનમાં. અને એક તમને બીજી વાત કરું, તમારા કદાચ ધ્યાનમાં હશે કે ખબર નથી, 109 થી 12 ગાથા વાળું છે ને એ પ્રયોગમાં વિષય ખ્યાલ નહીં કદાચ 18મી વારમાં તમારે ખબર નથી. ત્યાં જે ઓલું લીધું છે ને કે મિથ્યાત્વાદી હો તો હો એમાં જીવને શું, એનો કરતા તો પૂતગલ કર્મ છે એનામાં જીવને શું. ખુલાસો કર્યો કે ભાઈ એને હજી મિથ્યાત્વ તો છે પણ આ એવો જીવ અહીંયા લીધો છે કે એને થોડા સમયમાં 6 મહિના 4-6 મહિનામાં એને મિથ્યાત્વ ફરી જવાનો છે. એટલે કે એને એવો જીવ લીધો છે અહીંયા કે જેને સંરક્ષણ જ્ઞાનમાં એવો આખો નિર્ણય તો થઈ ગયો છે શું કે આ રાગ આદિ છે ને એ મારા નથી, એ પૂતગલના છે. એને માટે મિથ્યાત્વ હો તો હો એમાં જીવને શું. એટલે એનો અર્થ શું થયો કે અહીંયા આપણે શું સમજવાનું કે ભાઈ આ નિકટ વર્તી શિષ્યને માટે છે કે જે એટલો તો એને સંરક્ષણ જ્ઞાનમાં વિચાર જ્ઞાનમાં ભલે એ વિકલ્પ નિશ્ચિત વિચાર જ્ઞાન છે તો એ વિચાર જ્ઞાનમાં એટલો તો આપણને નિર્ણય વર્તવો જોઈએ કે ખરેખર માર્ગ લૂંટાવા જેવી દશા છે. મારામાં આ 29 પ્રકારના જે કોઈ પર્યાયના ભાવ કીધા અથવા અધ્યાસન આદિ કીધા રાગ આદિ એ મારા છે જ નહીં એવો નિર્ણય વર્તે તો એને માટે આ વધારે હિતકારી છે. કારણ કે જે 114 લીધું છે
રજનીભાઈ ખ્યાલ આવ્યો તમને 180 વાળો? હા મને બરાબર છે. હા, કારણ કે એવો એમ કે સાવ આ બોલું શું બોલું ને કે ભાઈ પછી કરમ ને મારે શું હું એમ નહીં, પણ જેનો સર્વોત્તમ જ્ઞાન અહીં સુધી પહોંચેલું છે જેનું, એને માટે આ વાત છે કે જેને સર્વોત્તમ જ્ઞાનમાં આટલો તો નિર્ણય વર્તું છે. હજી આપણે તો રાગ કરવા જેવો છે ને વ્રત પાળવા જેવા છે ને 5મા ગુણોત્તર કરીએ તો શું વાંધો ને, એવા જીવને નથી લીધો. આ તો એવા જીવને લીધો છે કે જે 6 મહિનામાં તો એનો 4-6 મહિનામાં મિથ્યા તો ટળી જ જવાનો છે. એટલે ત્યાં લીધું 109 થી 12માં કે મિથ્યા આદિ હો તો હો, એમાં જીવને શું, તારે શું લેવા છે દેવા. એટલો જોર કોને માટે કરે કે જેને આવો યથાર્થ, ભલે અમારી ચિંતા થઈ હતી હમણાં પાયા રહી મુંબઈ વાળા પાયા બહુ બેસતું છે. એટલે મેં કીધું ભાઈ યથાર્થ જ છે, એક સહસ્તમ જ્ઞાન છે, ભલે રાગ મિશ્રિત છે, પણ અત્યારે જે આપણે નિર્ણય આપણું યથાર્થ છે એમ નહીં, પણ જે સમ્યક જ્ઞાન થાય છે ને એની પહેલાની ભૂમિકાનું જે જ્ઞાન છે ને તો એ યથાર્થ છે એટલે તો સમ્યક જ્ઞાન થાય છે. એટલે એવા તૈયાર જીવની વાત થઈ છે કે જેને સમ્યક જ્ઞાન પહેલાની અવસ્થામાં જે જ્ઞાન યથાર્થ છે ને, એટલે એવો પાકો તો નિર્ણય હોવો જોઈએ. તો એનો અર્થ કે આપણને એટલો તો પાકો નિર્ણય હોવો જોઈએ કે રાગાદી મારા છે કે નહીં. જો હજી ઊંડે ઊંડે આપણને એમાં જ રહેતું હોય કે ના કોઈ અપેક્ષા તો મારા છે, અથવા તો એક સમય પૂરતી એની અવસ્થા છે ચાલતી, અથવા તો હું અજ્ઞાની છું માટે મારા છે, એમ કરીને રાગમાં ક્યાંય તને મારા પણ હજી ભાસતું હોય તો એને અહીંયા સમજાવે છે કે ભાઈ તને એટલું તો નિર્ણય હોવો જ જોશે. અને એને કહે છે કે ભાઈ માર્ગ લૂંટાય છે, તું મૂંઝા નહીં, માર્ગ લૂંટાય છે એ બધું પૂજગલનું કાર્ય છે, તારું કાંઈ જ નથી, તારામાં છે જ નહીં. હાજી બોલો બોલો. તમે વાત કરી બરાબર છે કે વિકલ્પાત્મક જ્ઞાનમાં એનો અનુભવ પહેલા એનું સાચું સ્વરૂપ તો ખબર હોવી જોઈએ. આમાં તકલીફ ક્યાં થાય છે, એની ફાઇન લાઈન છે કે આપણે એમ માનીએ છીએ કે આ જે આપણે ક્રોધાદી ભાવો થાય છે એ તો વોટેમર માર્ગ લૂંટાય છે એ પ્રમાણે છે, એટલે એના દ્રષ્ટાંત પ્રમાણે છે. પણ પછી આપણને જે ખેદ વર્તે ને કે મને આ ક્રોધ થઈ ગયો, કે મને આ જાતનું અભિમાન થઈ ગયું, એને એ જે વર્તે છે તો તેવટું તો આપણે એમ માનીએ છીએ ને કે જો મને થયેલું ને એટલે એક તરફ આપણે જે કે ને આપણી જે ચારિત્રની દશા છે એમાં આપણે ખેદ વર્તે છે. એનો અર્થ એમ કે એ રીતે આપણે એને આપણે એકત્ર માનીએ છીએ કે આ મને થયેલા અને એનો મને ખેદ વર્તે છે. દ્રષ્ટિમાં અભિપ્રાયમાં નકાર આવવો જોઈએ, એટલે બે વચ્ચે બેલેન્સ નથી રહેતું. એટલે એનું વાક્ય એ રીતે છે કે ખેદનો ખેદ ન થવો જોઈએ. એની ભૂમિકામાં એટલો એને વિવેક વર્તે કે મારા લઈને કોઈ જીને દુઃખ થયું તો અરે કેમ થયા ન હોવું જોઈએ, મારે આને દુઃખી નહોતો કરવું, અથવા મારે આને દુઃખી ન કરાય, ફરજીને દુઃખી ન કરાય, અને છતાં થઈ ગયો તો એને ખેદ તો વર્તે. કારણ કે આપણી દશા હજી એટલી ઉત્કૃષ્ટ નથી મુનિ દશાની જેમ કે અહીંયા તો શું છે કે હજી આપણી ભૂમિકામાં એટલે ખેદ, પણ ખેદનો ખેદ એમાં શબ્દ ત્યાં એવી રીતે છે કે ખેદનો ખેદ ન વર્તે કે અરે રે પછી એનું આખું જોડું છે કે દાખલા તરીકે અજાણતા કોઈ આપણે જીવાત મરી ગઈ, અથવા આપણે ખ્યાલ નહીં કે આ કીડીનું ઝુમકું છે એ ખ્યાલ ન રહ્યો ને પગ મુકાઈ ગયો, આપણને કઈ કચરો છે અને હતું કીડીનું ઝીમકું. એ ઝીમખામાં કેટલી હોય છે ખબર? 200-500 જિંદગીની કીડી હોય છે, અને એ મરી જાય એટલે આપણને ત્રાસ થાય કે આ બહુ મારી ભૂલ છે, આટલું મારે જાણવું રહ્યું, આટલી મારી સમજ છે. તો એ ખેદ થાય, પણ પછી એને એટલો બધો ખેદનો ખેદ વર્તે કે જાણે એનો એકાકાર એમાં થઈ જાય. એટલે કે એ જે અશુભ ભાવ થયો ને, એ પાપ ભાવ થયો ને, એ મય પોતાને કે એનો જ હું કરતો એટલે એનાથી બીજો પડવાનો તો અવકાશ જ ન રહ્યો. એટલે ખેદનો ખેદ નહીં હોવો જોઈએ. ભૂમિકા અનુસાર ન આવે એવું ન બને તો સત્સંગ કહેવાય. દાખલા તરીકે થયું તો કે એમાં આપણે શું લેવા દેવા છે, એ આપણે તો એના કરતા છીએ. તો ઈ જે આવે ને એ સત્સંગમાં જોઈએ. કારણ કે આ શું છે, જ્ઞાન અને શ્રદ્ધાન બેના કાર્ય સાથે ચાલુ છે ને. તો શ્રદ્ધાના કાર્યમાં અભિપ્રાયની વાત છે, એટલે એમાં તો એમ જ જાણે છે કે આ પદ હું વોક કરતા છું, તો હું આવું મારું અજાણતા થયું તો પણ એ અજાણપણ થયેલું કાર્ય પણ એનો હું તો કરતા છું. પણ જ્ઞાન છે ને સાથે એમ જાણે કરે આ મારે લઈને આ જીવો મરી ગયા અથવા આ દુઃખી થયા, તો જ્ઞાનના પડખામાં એ જાણ પૂરું તો આવશે. બરાબર. હા, એટલે બે ધારા પણ એનું વજન ક્યાં આવે એ તમે કહી દો. વજન ક્યાં આવે એ કહી દો. આમાં જીવને શું થાય, આપણને એમ લાગે કે
તો આ જ્ઞાનના બાને એમ થાય કે અરે રે રે એમ નહીં, વર્જન તો ઓલા ઉપર જ જવું જોઈએ. એ તો પ્રસંગોપાત, ઈ પ્રસંગ ત્યારે એ બન્યો ત્યારે ભલે ત્યારે જ્ઞાનમાં વજન વધારે લાગે કે આ મારાથી બહુ ખોટું થઈ ગયું, આ જીવની હિંસા થઈ ગઈ, આટલું મેં દરકાર ન કરી, બેદરકારી મારી કહેવાય. એ ત્યારે ભલે હોય, પણ એનું વજનમાં તો ઈ જ હોય કે આ થવા યોગ્ય થયું છે, હું અકર્તા છું. કારણ કે જો આ પડકા ઉપર જોર નહીં આવે ને જ્ઞાનની વાત રહ્યા કરશે ને તો કોઈ દિવસ જ્ઞાનમાં પણ એને નિર્ણયમાં જોર જ નહીં આવે, એને ઓલામાં જ જોર રહ્યા કરશે, કરતા પણ એટલે બીજી રીતે કહીએ ને હજી વધારે ખોલીને કેવું હોય તો જ્ઞાનમાં બે પડખા છે ને, એક પડખાનું જ્ઞાન ને બીજા પડખાના જ્ઞાન ઉપર વધારે વજન આવવું જોઈએ. જ્ઞાનમાં એવું અકર્તા છું એવો તો નિર્ણય હોવો જોઈએ નહીં. જ્ઞાનમાં બે પડખા હોય ને, શ્રદ્ધાની જેમ એક પડખું નથી, જ્ઞાનના બે પડખા છે. તો એ જ્ઞાનના પડખામાં આ પ્રકાર જોયો કે કરતા પણ એટલે કે આ જાણતા આ મારે સાવધાની રાખવી જોઈએ, મને આ દોષ લાગ્યો, આ જીવને આ ત્રાસ થયો, એનું જ્ઞાન હોવું જોઈએ. પણ હારો હાર જ્ઞાનમાં બીજો નિર્ણય વર્તે છે કે નહીં કે હું અકર્તા છું કે અકર્તા પણ માન્યું જ નથી, તો અકર્તા પણ માન્યું છે તો એનું જોર વધારે હોવું જોઈએ. પ્રસંગ તો આપણને એમ લાગે કે જ્ઞાનમાંનું વચન છે, પણ ખરેખર જે અભ્યાસી છે ને એને વધારે જોર અકર્તાપણાનું હોય જ્ઞાનમાં પણ, અને જ્ઞાનમાં અકર્તાપણાનું જોર વધતું જાય ને ત્યારે શ્રદ્ધામાં અકર્તાપણાનો અભિપ્રાય પલટે છે. એટલે આવું બધો પ્રકારો છે. એટલે એ થયો, એ પર્યાય થઈ, એ ક્રોધ આવ્યો, પણ પછી બહુ એના ઉપર નહીં ડ્વેલ કરવાનું કે એમ જાણ્યું, પછી મૂવ ઓન કે બરાબર. હા, એ ખાલી ખેદમાં જો એમને સ્વભાવમાં જ લાગુ પડે છે. આપણને ખેદમાં તો આપણે સ્વીકારી લઈએ છીએ, પણ સ્વભાવમાં જ છે કે સ્વભાવમાં આપણે કોઈ એવો સ્વભાવ થયો એટલે જે દાખલા તરીકે આ પંચકર્ણક પ્રતિષ્ઠામાં મુનિરાજના સાક્ષાત મુનિરાજને આરદાદી જેવા ભાવ ઉતરે અને બધું થાય, એ લગભગ અડધો દી આખો દી એનો કુમારી રહેતી કહો મેં આવો લાભ લીધો, અને જેટલા ને યાર ફોન કર્યા છે એટલે એ સ્વભાવ છે. પણ એ સ્વભાવમાંથી એનું એટલે ઘૂંટા ના કરે હા મેં બહુ લાભ લીધો, મને આમ ધન્ય થઈ ગયા, તો એ ઠીક છે, પ્રસંગોપાત હોય એની ભૂમિકામાં, કારણ કે એને દશા એને પ્રાપ્ત કરવી છે એ બધું હોય. પણ પછી શું કે જ્ઞાનમાં એ નિર્ણય થવો જોઈએ કે આ સ્વભાવ છે, આ ધર્મ નથી, આ સ્વભાવ છે, આ મારી ભૂમિકામાં હોય, કારણ કે મારે પ્રાપ્ત કરવું છે એટલા માટે. પણ છે તો સ્વભાવ, અને સ્વભાવ કરવા યોગ્ય છે એવું તો બિલકુલ માની શકાય જ નહીં. એ બધું જ્ઞાનમાં નિર્ણયમાં વર્તે છે ને એને મુખ્ય કરવું પડશે. એટલે જેમ ખેદ નો ખેદ નથી ને આમાં નહીં પડશે. એ થાય છે, કરવો પડે છે એવું નહીં, પણ આપણને મીઠો બહુ લાગે એટલે આપણે વર્ષો સુધી પણ શું છે કે એ ચર્ચા કરીએ કે આમ કર્યું તો આમ કર્યું તો આ લાભ મળ્યો તો ઓલો આમ કર્યું, એટલે કેટલું એનું આપણને પોતાનું કરતા પણ કે એમાં આપણે વિચારવા જેવું છે. એ તમે કહો બરોબર, વર્ષો પછી પણ આપણે વાત કરીએ ને ત્યારે પણ પછી ક્યારે એવું યાદ આવે છે કે વર્ષો પછી એ વાત કરતા કરતા ખરેખર એ વખતે હું ભાઈ અકર્તા જતો એવું કહેવાનું યાદ આવે છે ને, તો વિચારે આવે છે. એ વખતે ભલે મને ઉત્સાહ આટલો હતો, હું બહુ મેં લાભ લીધો, પણ એ વખતે પણ હું ખરેખર અકર્તા જતો, હું અકર્તા પણ યાદ કરતો હતો. એવી કોઈ વાત સાંભળે છે? એ નહીં સાંભળે. ન સાંભળે એનો અર્થ એને ઓલા સંસ્કાર વધારે ઊંડા થયા, શુભ ના, એટલે અત્યારે યાદ આવે છે. એ સંસ્કાર વધારે કામ કરી ગયા ને એ વખતના પ્રસંગને અત્યારે આપણે કેટલા મલાવી વાત કરતા હોય. તમે માતા પિતા બનીને લાભ લીધો હોય, હવે એ લાભ લીધો તો એ વાત કરો ત્યારે કેટલું અંદરથી ઉછળ્યું છે, હા મને આવો લાભ મળ્યો, મને આમ થયું, એ વખતે મને આવા ભાવ થયા હતા. બધા એ શુભાવના પ્રકારો યાદ આવે. જયારે યાદ આવે ત્યારે એ વખતે પણ ખરેખર હું તો જ્ઞાતા જ હતી, એ શુભાવનો હું કરતા હતી એવું યાદ આવે ન આવે. તો એનો અર્થ એ વખતે ઘૂંટાણું નથી ને, તો અત્યારે યાદ આવવું જોઈએ. બરોબર ને રંજીભાઈ? હા, એ બરાબર. લક્ષ્મણ રેખા છે, લક્ષ્મણ રેખા ક્યાં ઓળંગવી, ક્યાં અંદર રહેવું, ક્યાં બહાર રહેવું. બરોબર. હવે આપણે જે વાત ચાલતી હતી, એટલે અહીંયા વાત ચાલતી હતી કે આ બધું એમ છે ને 58 ગાથામાં
ને એ નિકટવર્તી શિષ્ય માટે બહુ જબરજસ્ત ગાથા છે. હવે એ ત્યાર પછી અહીંયા શું કહે છે ખબર છે? અહીંયા આચાર્ય દેવ ટીકામાં એક એક શબ્દ લખે છે. 29 બોલ. 29માં એક તો લઈ લીધું વર્ણાદિનું, પણ પછી વર્ણ પછીના બધા બીજા ગંધ રસ પર આચાર્ય દેવ પોતે મને શું થાય કે આપણે તો શું કરીએ ખબર, જ્યાં જ્યાં નોંધ કર્યો ને તો વર્ણાદિ થી ગુણસ્થાન પર્યંત એમ લખી નાખીએ. વર્ણાદિ થી ગુણસ્થાન પર્યંત ભાવો પૂતગલના છે. હવે આચાર્ય દેવે 98 ગાથાની ટીકા કરીને એમાં એક ના નામ લેતા. બોલો હવે એ તાળપત્રમાં લખવાનો ને એ સૂર્યાથી આ તે બધું. હવે છતાંય તે એમ નહીં કે આમ ટૂંકમાં લખી નાખીએ. 29 બોલના નામ લખ્યા અને પછી શું કીધું, આ બધા ભાવો વ્યવહારથી અરવિંદેવોએ જીવના કહે છે. અરવિંદેવો કે છે ખરા, તો વ્યવહારથી કે છે જીવના. એટલે તું એવો બ્રહ્મા નહીં રહેતો કે અરવિંદેવો કીધું છે. અરવિંદેવો પણ વ્યવહારથી જીવના કીધા છે. અને વ્યવહારની શું દશા છે એ 56મી ગાથામાં કહી દીધી કે કોકના ભાવો બીજાના ભાવો બીજાનું કે છે. એટલે કે કોકની ટોપી બીજાની ટોપી પહેરાવી દે, સરખું માથું જોઈને. આપણે કાઠિયાવાડીમાં બંધ બેસતી પાઘડી પહેરાવી દે બીજાને. એમ વ્યવહારનું કામ જ છે કે બે જણા સાથે હોય તો આના હોય તો આના કહી દે. એટલે કે કર્મના જે ભાવો છે એટલે પૂતગલના પરિણામ છે જે 29 પ્રકારના બોલ, તો એને જીવના કહી દેવા. કોકના કોકને, બીજાના ભાવો બીજાને કહેવા. એનું નામ તો વ્યવહાર છે. અને સર્વજ્ઞ દેવો એ વ્યવહાર શીખે છે. કે ક્યાં વ્યવહારથી? કે બીજાના ભાવો બીજાને કહેવાનો જેનું કાર્ય છે એવા વ્યવહાર શીખે છે. એટલે એનો અર્થ શું થયો કે એ ટોપી બંધ બેસતી ટોપી રજનીભાઈની ટોપી મને પહેરાવી દીધી એમ કે આ તો જીતુભાઈની છે. તો કે ભાઈ એ વ્યવહારનું કામ છે. ખરેખર ટોપી જીતુભાઈની છે જ નહીં, એના માલિક રજનીભાઈ છે, એને આપી દે પાછું. તો એમ કોકની ટોપી કોકને પહેરાવી દેવાની જે છે ને શૈલી પદ્ધતિ, એનું નામ છે વ્યવહાર નહીં. અને એ વ્યવહાર નહીં વડે સર્વજ્ઞ દેવોએ કહ્યું છે. એટલે તું એમ માની નહીં લેતો કે સર્વજ્ઞ દેવે કહ્યું છે માટે જીવના છે, તો કે એ વ્યવહારથી કીધેલું છે. તો કે તો શું છે? તો કે નિશ્ચય કીધો છે ને, જે ઉપયોગ સ્વભાવે આત્મા છે ને, એ આ બધા 29 બોલ કીધો ને એ બધાથી ભિન્ન છે. કારણ કે એનામાં કોઈ નામ ઉપયોગપણું નથી. એનાથી ભિન્ન અધિક છે, એટલે કે ભિન્ન છે. માટે શું છે? તો કે જીવના નથી. તો કેમ? તો કે બેને કદાચ સંબંધો જ નથી, અભાવ છે. કારણ કે ઓલામાં ઉપયોગ પણ નથી અને ઓલામાં જડ પણ છે ખાલી. તો કે એ બેના સ્વભાવથી આટલો ભેદ હોવાથી એ 29 બોલ તને એક સમય પૂરતો તારામાં દેખી અને તું માર્ગ લૂંટાય છે માની લે, એની જેવી દશા નહીં કરતો. માર્ગ કોઈ લૂંટાય જ નહીં. એમ ભલે જીનવર દેવે કીધું, સર્વજ્ઞ દેવે પણ એ વ્યવહારથી કીધું છે. નિશ્ચયથી શું છે? તો કે એને તાદાત્મ્ય સંબંધનો અભાવ છે. એટલે તાદાત્મ્ય સંબંધનો અભાવ છે એટલે કે તે રૂપણા, જેને કે આપણે કહીએ ને આત્મિકતાનો અભાવ છે એમ કહીએ ને, તો જેને યાર આત્મિકતાનો સંબંધ નો જ અભાવ હોય તો પછી એની યાર આપણે શું રાગ કરવાનો? એની જેમ અહીંયા કહે છે કે એ બે વચ્ચે તાદાત્મ્ય સંબંધનો અભાવ છે. કોની વચ્ચે? તો કે જીવની વચ્ચે. અને સર્વજ્ઞ દેવે જીવના કીધા એવા વ્યવહારથી કીધા એવા જે 29 બોલ એ બેની વચ્ચે તાદાત્મ્ય સંબંધનો અભાવ છે. હવે એટલા માટે એ જીવના નથી એ નક્કી કરાયું. એટલે હવે આમાં શું થયું કે જે છેલ્લે વાક્ય એમ કીધું ને કે વર્ણાદિ ભાવો અને જીવને તાદાત્મ્ય સંબંધનો અભાવ છે, તો એમાંથી પ્રશ્ન કાઢીને એમાંથી 6 ગાથા સુધી તાદાત્મ્ય સંબંધ વાંચ્યું છે. એટલે એમાં શું કહેવાય કે અહીંયા આચાર્ય દેવ કેટલી હદે તું જીવને ભાગાદીથી જીવ બતાવવા માંગે છે, એટલો નિરાલો કરી દેવા માંગે છે. પણ મને હું મારા અનુભવથી કહું છું, ઊંડે એમ જ જ્યાં કરે, ભલે ગમે તે કરીએ પણ ઊંડે આપણે પુસ્તક કરીએ, તત્વ ચિંતન કરીએ તો અંદરથી એમ ક્યાં કરે. ત્યાં કરે એટલે બુદ્ધિપૂર્વક નહીં, વિચારમાં નહીં, પૂછો ભાષામાં નહીં, પણ અભિપ્રાયમાં જાણે એમ લાગે કે હું રાગી છું, હું ક્યાંક રાગ થાય, કસાય થાય, હું ત્યાં એમ કે અરે આ કસાય થઈ ગયો, મેં કર્યો, અરે મેં કર્યો, ત્યાં શુભાવ થાય, હા મેં શુભાવ કર્યો, સ્વાધ્યાયમાં મેં આટલો ટાઈમ થયો, આમ તેમ. એટલે શુભના પ્રકારોમાં અથવા રાગાદીના બધા પ્રકારોમાં અધ્યવસાન 29 બોલ જે ગણો હોય એ બધામાં છે. એટલે આચાર્ય દેવ એટલો બધું આખા જીવ અધિકારમાં એટલે 44 ગાથાથી લઈને 68 ગાથા સુધી
આચાર્ય દેવ એક જ કામ કર્યું છે. એટલો બધો એને અજીવ કહીને તને સમજાવે છે કે ભાઈ એટલું અજીવ છે, જળ છે, પૂજગલ જ છે. પાછા કહેશે કે પૂજગલ પરવક જ થાય છે, હું હવે પૂજગલ ના જ છે. પાછળ પ્રશ્ન કરશે જયચંદ પંડિત પોતે છેલ્લે અર્થગાથા પછી એમાંય પાછી ચર્ચા કરશે અરે ભાઈ ખરેખર પૂજગલ ના છે. હવે વિચાર કરો આટલું બધું કેમ કરવું પડે છે. એનું કારણ છે આચાર્ય દેવ જાણે છે કે જીવને અનાદિના સંસ્કાર છે ને, એટલે એ જે પર્યાય દ્રષ્ટિ છે ને, એક સમયની પર્યાયમાં પર્યાય પણ માની લીધું છે ને, એની જેમ પર્યાય પણ માન્યું છે ને. પર્યાયમાં એટલે શું થાય છે, આ રાગાદી ભાવો છે ને એને સમય પૂરતા આવીને જતા રહે છે, છતાં પણ એને એમાં મારા પણ છૂટતી નથી અભિપ્રાયમાંથી. એટલા માટે આટલી બધી ગાથાઓમાં એકલું પૂજગલ કીધું છે. એટલે અચ્છા, હવે 61મી ગાથામાં એ વાત સિદ્ધ કરી અને એમાં એમ જ કીધું કે ત્યાં એમ જ કીધું કે જીવોનો વર્ણાદી ભાવોની સાથે તાદાત્મ્ય સંબંધ કોઈ પણ પ્રકારે નથી. એમાં કારણ આપ્યું કે તાદાત્મ્ય સંબંધ એને કહેવાય કે જે ભાવરૂપ હોય એ ભાવરૂપ પરિણમન સદાય એની સાથે હોય. એટલે કે દાખલા તરીકે કે જ્ઞાનનું પરિણમન જે છે ને, જાણવું એ જાણવાપણાનો ભાવ સહિત સદાય જીવ સાથે હોય, ક્યારેય ન હોય એવું ન બને. નિગોદમાં હોય ને તોય ત્યાં જાણવા પણ ઓછું વધારે સમજણની વાત નથી, પણ જેનું જ્ઞાન ગુણ છે એટલે જ્ઞાન સ્વભાવ છે ને, એ જ્ઞાન સ્વભાવનું જે પરિણમન છે ને, એ પરિણમન જાણવા પણ અને સદાય પણ એનું નામ છે જીવને જ્ઞાન સાથે તાદાત્મ્ય. જીવ અને જાણવું એ તાદાત્મ્ય સંબંધ છે. જયારે આ બધા ભાવો છે ને, 29 ભાવો, એક તો 29 ભાવો એકી સાથે ક્યારે પૂછતા જ નથી. એની યોગ્યતા જે જીવની જે રીતની હોય એવા ભાવો, અને એ પણ એક સમયે પૂછતા જ હોય છે અને સદાય નથી હોતા. આપણને લાગે કે સંસાર અવસ્થામાં તો છે ને, સંસાર અવસ્થામાં પણ 29 બોલ સાથે ક્યાં હોય છે, એમાંથી યોગ્યતા વાળા જ હોય છે. તો એનો અર્થ શું છે કે એ સદાય તો હોતા જ નથી. અને બીજું જીવના સંસાર અવસ્થામાં દેખાય છે તો મોક્ષ અવસ્થામાં હોવા જોઈએ, જો તાદાત્મ્ય રૂપ હોય તો. કારણ કે સદાય નો નિયમ છે, ક્યારેય ન હોય તો તાદાત્મ્ય ન કહેવાય. જેમ કે જાણવું એટલે નિગોદમાં હોય છે અને સિદ્ધમાં હોય છે, તો એને તાદાત્મ્ય સંબંધ પૂછાય. એટલે એમ કરીને અહીંયા 61મી ગાથામાં એમ કહી દીધું કે એ છે ને, આ જે 29 બોલવાનો પ્રકાર છે ને, એ સદાય હોતા નથી. એટલે એની તાદાત્મ્ય સંબંધ કોઈ પણ પ્રકારે થતો નથી. એટલે એ અહીંયા 61મી ગાથામાં સિદ્ધ કર્યો. પછી 62મી ગાથામાં શું લીધું કે 62મી ગાથામાં એ લીધું કે કોઈને એમ થાય, એટલે મીન્સ કે આપણને જ એમ થાય કે ભાઈ કોઈ અપેક્ષા એટલે કે સંસાર અવસ્થા છે, ત્યાં સુધી અમે માનીએ તો વાંધો તો એમાં શું મોટો દોષ આવી ગયો. કારણ કે અમને એક અપેક્ષા એટલો અનુભવ તો છે ને કે ભાઈ અમારામાં રાગનો અનુભવ થાય છે, એ અમારા જીવમાં એટલા સમય પૂરતો આવીને ભલે જતો રહે, પણ એટલી એની હયાતી તો જીવમાં છે ને, સમય પૂરતી. તો અમે એને અમારો માનીએ તો દોષ શું આવે? ભલે તમારા હિસાબે મિથ્યા અભિપ્રાય છે, પણ એવું મિથ્યા અભિપ્રાય અમે કરીએ તો શું વાંધો આવે? તો એમાં તો એમને એમ જ કહી દીધું કે એમાં તો તમે છે ને જીવનો જ અભાવ કરો. કારણ કે પૂજગલનું પરિણામ છે, એટલે પૂજગલનું કાર્ય છે, પૂજગલમાં એ વ્યાપે છે અને પૂજગલ એ રીતે પરિણમે છે. એની બદલે તમે એમ કહેશો કે સંસાર અવસ્થામાં હું માનું છું, તો એનો અર્થ કે તમે ત્યાં જીવનો માયનો નથી, અજીવ રૂપ જ માયનો છે. એટલે કે જીવને અજીવ થઈ ભલે નથી જતો, પણ તમારી દ્રષ્ટિમાં તમારા અભિપ્રાયમાં જીવને અજીવ તરીકે જ માયનો છે. એટલે પછી જયચંદ પંડિતે બહુ સ્પષ્ટ લખી નાખ્યું કે જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે છે. એટલે આ તો વાસ્તવમાં જે 60મી ગાથામાં જે લીધું ને તાદાત્મ્ય સંબંધ હતી 58-59 વિસ્તાર કરતા 61માં ના પાડી, પછી 62માં કહી દીધું કે શું છે તો કે જો તું એવું માનીશ ને કોઈ અપેક્ષા સુધી કે જીવ એટલે એનો શું છે ભાઈ
કે હું રાગી છું એ જો અભિપ્રાયમાં ઊંડે ઊંડે પણ તારા અભિપ્રાયમાં પડ્યું હશે ને એ કોઈ અપેક્ષા એ તો છે ને, એટલે હું માનીશ તો એનો અર્થ કે તું જીવને માનતો જ નથી. આપણને લાગ્યો એટલે નાસ્તિક છે ને એ જ નથી માનતો. નાસ્તિક આસ્તિકમાં કે પાંચ મહાભૂતમાંથી શું કે જમીન ને પાણી એમાંથી ઉત્પન્ન થયું શરીરને અને પાછી એમાં વિલીન થઈ જાય છે. આત્માને કોઈ માનવા તૈયાર જ નથી. તો એની જેવું તારી દશા સમજવી કે તું પણ જીવને હજી હું રાગી છું એવો જો તારા અભિપ્રાયમાં હશે તો એનો અર્થ છે કે તું તને અજીવ માને છો. જીવનો જરૂર અભાવ થાય એટલે કે તું તારા જીવનો અભાવ કરી નાખે છો. આ મોટો દોષ આવે. આ કોને માટે વાત છે? ફરીથી કહું, શરતમાં વાત થઈ ગઈ 109 ગાથાના આધારે કે જેને નિર્ણયમાં સહસંધાનમાં યથાર્થ નિર્ણય વર્તે છે એને આ પાકું કરાવીને એને એકદમ રાગથી છૂટો પાડવા માટે એને આ સમજાવવામાં આવે છે. એટલે પાછું આપણી ચર્ચા ચાલે છે એમાં એક ધારી વાત આવે ને હું ઘરે ઘરે યાદ ન કરું એટલે એવું નહીં કે ભાઈ આપણે ઓલું સ્વચ્છંદી માનીને કે ભાઈ મારામાં છે જ નહીં, એમ નથી. એ આપણે છેલ્લે લેશું. ગુરુદેવ છે ને 2-3 પોઈન્ટ બહુ સારા કીધા છે, એ પૂરી થશે ને એમાં લેશું. છેલ્લે આ અધિકાર પૂરો કરીએ એમાં કે શું ગુરુદેવ કહેવા માંગે. બહુ સારું કીધું ગુરુદેવ. એટલે આ આપણા માટેની વાત છે. આપણે સ્વચ્છંદી થવાના નથી. ગુરુદેવનો એટલા આપણે પર આશીર્વાદ શીખ્યું કે આપણે પર કરુણા વરસાદ શીખ્યો કે આપણે સ્વચ્છંદી થવાના જ નથી. રાગ મારો છે જ નહીં, રાગ મારી ફરી એમાં છે જ નહીં એવું અભિપ્રાય કરવા છતાં પણ આપણે ક્યારેય સ્વચ્છંદી થવાના નથી. એટલે એ ભય ક્યારેય રાખવો નહીં. કેમ લાગે રજનીભાઈ? સાચી વાત છે નહીં? એકદમ બરાબર. ના, આપણે આપણી ચર્ચા કરે આપણા માટે કે ભાઈ આપણે ભય કાઢી નાખવો કે ભાઈ મારી પરિયમાં છે ને હું કામે ત્યારે હું સ્વચ્છંદી છે. અરે ભાઈ અહીંયા એક ધારું કે છે હું કે પૂજલ જ છે એ તારી પર્યાય જ નથી. પૂજલ ના જ પરિણામ છે. પૂજલમય જ છે, જળ જ છે. પછી હું મારી પર્યાયમાં છે એ વાત લાવું શું કામે? મારે સ્વચ્છંદી થવાનો ભય શું કામે રાખવો? એટલે હું આપણા માટે આ લઉં છું. બરાબર. અચ્છા, હવે 63-64 ગાથા છે ને હું એમાં પાછો હજી તર્ક કરે છે કે ભાઈ સંસાર અવસ્થામાં તો જીવને વર્ણાદિ સાથે તાદાત્મ્ય સંબંધ લેવામાં શું વાંધો? સંસાર અવસ્થામાં તો આપણને પ્રગતિ ભાષે જ છે ને. તો એનો અહીંયા નિષેધ કર્યો 63-64 એટલે એનો વિસ્તાર નથી કરતા આપણે, પણ એમાં જે એમાં મૂળભૂત એમ જ કીધું છે કે જો તું પૂજલ તે જ જીવ ઠર્યું, જો તું એમ કહીશ ને કે સંસાર અવસ્થામાં પણ હું મારે આની તાદાત્મ્ય સંબંધ છે તો તે પૂજલને જીવ પણ પામ્યો, એટલે કે તે પૂજલને જીવ માન્યો. એટલે કે જીવ ચોખ્ખું એમ લીધું. ટીકાકારે અમૃતચંદ્ર છે કે જીવનો જરૂર અભાવ થાય છે. જીવનો અભાવ જ થઈ જાય છે એટલે એમ કે તું જીવને માનતો જ નથી. સંસાર અવસ્થામાં હું રાગી છું, રાગ મારો છે, રાગનો હું સ્વામી છું, રાગનો હું કરતા છું, એમ રાગમાં એકત્વ બુદ્ધિ પૂર્ણ સંસાર પૂરતું જો માનીશ ને તો તે જીવનો જ અભાવ માન્યું છે. મેં ફરીથી વાત કીધી એ અભાવ જ શું કરે છે એ 63-64 ગાથામાં ફરી દીધું. પછી પાછો હજી એની વાતને સિદ્ધ કરે છે કે વર્ણાધિક ભાવો જીવ નથી 65-66 ગાથામાં. તો એમાં બહુ સ્પષ્ટ કહી દીધું કે આજે એકેન્દ્રી, બેન્દ્રી, ત્રિએન્દ્રી, ચારેન્દ્રી, પર્યાપ્ત આ બધું જે કે છો ને એ જીવ સ્થાનો બધાય. તો કે એ તો નામ કરા પૂજલમય નામકરણની પ્રકૃતિ વડે કરાતા હોવાથી પૂજલ જ છે, જીવ નથી. હવે આમાં એક પ્રશ્ન ઉઠી શકશે રજનીભાઈ કે અહીંયા તો નામકર્મની પ્રકૃતિ વડે ઉત્પન્ન થવાની જે વાત લીધી ને એ તો બરોબર કે પૂજલ ના છે, પણ આપણે તો વાત નહીં આવે કે આ એકેન્દ્રી બેન્દ્રી નહીં, રાગ આદિ રાગ જે ક્રોધમાન બધા જે પરિણામ છે એ બધાની વાત ચાલે છે ને. તમે ખાલી શરીરથી એકેન્દ્રી બેન્દ્રી પણ લેતા હો એની વાત નથી. આપણે તો બધામાં વિચારે છે તો કે ભાઈ છેલ્લે 68 ગાથા પૂરી કરશે ને ત્યાં આચાર્ય દેવ સરવાળો કાઢ્યો છે
કે માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. એટલે એમ કે તને અમે વર્ણાદિથી શરૂ કરીને સમજાવ્યું અથવા જીવ સ્થાનોથી સમજાવ્યું, પણ એનાથી એનું તાત્પર્ય અથવા કે એમાંથી અમારે સિદ્ધ શું કર્યું, તો કે એમાંથી સિદ્ધ એમ કર્યું છે કે આ રાગાદી ભાવો જે છે ને એ પૂજલના છે, જીવના નથી. એટલે એ વાત અહીંયા અમને પેલા 65-66 ગાથામાં પૂજલ કર્મથી પ્રકૃતિ નામકરણ પ્રકૃતિ વડે થતા હોવાથી જીવસ્થાનો છે, એ જીવના નથી એમ કીધું. પણ એમ કે બધાને લાગુ પડે છે, ખાલી જીવને નહીં. એટલે કે 29 બોલને આમાં સમજી લેવા એવું અમે એક ગાથામાં આગળમાં કીધું છે. એટલે ભાઈ મને એ વિચાર શું આવે છે કે ખરેખર આમાં એટલી બધી આ વિષયમાં આપણે આટલો જ વિષય છે એમ એટલું ઊંડું સમજણ છે. ખરેખર શું છે આ રાગાદી? આ ખરેખર રાગાદી કોઈ પરફેક્ટ છે? મારે એનો શું કહે દોષ સ્વીકારો કે નહીં? કોઈ અપેક્ષા તો લેવું નહીં. કાંઈક અંશે ગમે એમ કરે આમ એમ ક્યાં કરે કે આવું કાંઈક તો ભાઈ તને સમજાવવા માંગે છે કે તારે પ્રયોજનની સ્થિતિ કરી તેના ગુંડી રહેશે. એટલે નથી બોલતો ત્યારે કે એ રાગાદી જે છે ને એ ખરેખર મારા છે જ એવો નિર્ણય કર્યા વગર છૂટકો જ નથી. કેમ તો કે ખરેખર છે જ નહીં. એટલે એ ખરેખર છે જ નહીં, પણ એ બોલવા માટે નથી, એ અંદર ઉતરવા માટે છે. અને પછી એટલા માટે તે આપણે વાત થઈ હતી 39માં કળશમાં આચાર્ય ખુલ્લે ખુલ્લું કેવું કર્યું કે આ વર્ણાદિક ગુણસ્થાન ભાવો છે તે બધા એક પૂજલની રચના જાણો. એકલા પૂજલનું જ કાર્ય છે. એક વાર તો અંદરથી ભાઈ ઉમારી લાવ કે આ એકનું અંદર આ પૂજલનું જ કાર્ય છે, એમાં જીવનું કાંઈ નથી. પણ અને હમણાં આપણે એક વાત કહીએ ને રંજીભાઈ કે વિકલ્પાત્મક જ્ઞાન છે, એટલે જ્ઞાન એ છે ને આરે વિકલ્પ છે. તો જે આ પંચાસ્તિકામાં તમને તો પરિચય છે, પંચાસ્તિકામાં જે પેલા પ્રકારો લીધા છે ને અવાંતર સત્તા ને એ બધું સમજાવ્યું છે ને એમાં તો આજે કેટલી ક્યાં સુધી લીધું કે જ્ઞાન છે ને જ્ઞાન અને સાથે વિકલ્પ આપણી ભૂમિકાની વાત છે. જ્ઞાની નહીં, જીવના પરિણામમાં જે સ્થિતિ છે ને સર્વસંજ્ઞાનનો વિકલ્પ અને જ્ઞાન એ બંને પણ આના લઈને આ નથી, આના લઈને આ. આપણને એવું લાગે ને કે આપણા જ્ઞાન અનુસાર આપણે જે કઈ વિચાર આવ્યો સર્વસંજ્ઞાનમાં એ અનુસાર વિકલ્પ પૂછો અથવા તો વિકલ્પ પૂછો એ અનુસાર આપણને જ્ઞાન થયું. એટલે વિચાર વિશે જ્ઞાનમાં આપણને એમ જ લાગે છે અને આ બે એકબીજાના પ્રમાણે જ કાર્ય થયું છે. તો કે એ અવાંતર સત્તામાં છે ને એમાં સમજાયું કે આ એક ગુણ કોઈ પણ વિપરીત પરિણામનો કે સળ પરિણામનો ક્યાંય તે એકબીજાને લઈને કાંઈ છે જ નહીં. વિકલ્પનું કાર્ય છે એ વિકલ્પની પરિણતિનું છે, એટલે કે ચારિત્રગુણની રીતે દશાનું કાર્ય છે એનું છે, અને જ્ઞાનનું જે કાર્ય છે ભલે ક્ષોષમ દશા હોય કર્મજનિત હોય પણ એ જ્ઞાનનું પરિણમન એ એના લઈને છે, એકબીજાની હારે કોઈ સંબંધ નથી. તો એટલે એ મંજરા આપણે હમણાં વાત છે ને વિચાર વિશે જ્ઞાનમાં આવો નિર્ણય કરવો એટલે એમાં ત્યાં આવી બધી વાત ગુરુદેવે આજે તમારી વાત થઈ આજે એટલે વિકલ્પ ને ચારિત્રગુણની પર્યાય કીધી ના એ તો હું કઉ છું ત્યાં કેમ કે વિકલ્પ શબ્દ થઈ ગયું ને કે વિકલ્પ અને જ્ઞાન વિકલ્પ ને લઈને જ્ઞાન નથી અને જ્ઞાન ને લઈને વિકલ્પ નથી. પછી વિકલ્પ તો તમે સેવા લેશો તો કે જ્ઞાન ગુણ કે બે પર્યાય છોડી દેશે. જ્ઞાન એ તો અજ્ઞાન વાળું છે એટલે સર્વ જ્ઞાન છે અને વિકલ્પ તો એ બે એક જ દિનની પર્યાય નથી. કારણ કે શુભ વિકલ્પ શુભ વિકલ્પ ત્યારે કોઈ પણ આપણું જ્ઞાનનું પરિણામ હશે અજ્ઞાન દશામાં અત્યારે આ ભૂમિકામાં તો એ કાં શુભ યોગ વાળો હશે ને કાં અશુભ વાળો હશે ને એટલે શુભ વિકલ્પ કે અશુભ વિકલ્પ એમ હું લઉં છું. તમને કેમ લાગે? એ આપણે પેલા વાત થઈ ને કે આપણે જેને કે કે રાગ મિશ્રિત જ્ઞાન ને આપણે વિકલ્પ કીધેલો ને. હા એટલે રાગ મિશ્રિત જ્ઞાન પણ એટલે રાગ તો કે વિકલ્પ થયો એમ. હા એટલે રાગ કારણ કે ત્યાં વિકલ્પ ની વાત એટલે વિકલ્પ રાગ એટલે રાગ રૂપે કહો બરાબર. હા એટલે વિકલ્પ કારણ કે આપણે શુભ વિકલ્પ અશુભ વિકલ્પ બોલે ને કે શુભ વિકલ્પ આવી ગયો, શુભ રાગે બોલે શુભ વિકલ્પ આવી ગયો. એટલે હું એમ ગુરુદેવ ત્યાં આ બે નું લીધું પછી બધા ગુણોમાં લીધું આનંદ ગુણ ને ચારિત્ર ગુણ ને બધાને કે શ્રદ્ધાને લઈને ચારિત્ર ગુણ નથી, શ્રદ્ધાને લઈને જ્ઞાન ગુણ નથી
એક ગુણની પરિણામ એટલે એની પર્યાયનું પરિણામ એક ગુણના પર્યાયનું બીજા ગુણ નથી, કારણ કે અવાંતર સત્તાનું એ બધું સમજાવવા છે. એટલે એમાં એ લીધું. એટલે મને યાદ આવ્યું હતું કે આપણે ઓલું લઈને વિચાર નિશ્ચિત જ્ઞાનમાં, એટલે એ રાગ વાળું તો કે વિકલ્પ વાળું છે. એટલે એકબીજાનું કાર્ય નથી. ગુરુદેવના પ્રવચનમાં મોસ્ટલી વિચાર ને જ્ઞાનની પર્યાય તરીકે છે મહારાજ. જ્ઞાનની પર્યાય ને વિચાર કે છે. હા બરાબર. હા, વિચારમાં પછી તો રાગ મિશ્રિત જ કહેતા. વિચાર એટલે જ્ઞાનની પર્યાય. હા, એટલે વિચારમાં જ્ઞાન જાય અને વિકલ્પ તો કે રાગ છે, એ બે નું મિશ્રિત પણ હોય. એટલે પછી એને બે ને વિકસિત પણ એ બંને પરિણામ સાથે હોય છે. બરાબર. પણ એકને લઈને બીજું નથી એમ. આપણને તો જનરલી અનુભવ શું હોય કે એ બધું એકબીજાને લઈને હોય, તો કે નહીં અવાંતર સત્તા બધું સ્વતંત્ર છે. એટલે બહુ સારું હતું. બરાબર. અચ્છા, એટલે હવે આપણે વાત કરતી હતી કે દરેક ગુણ પોતપોતાની પર્યાયમાં વ્યાપ્ત છે. એટલે એકબીજામાં આમ ખરી રીતે વ્યાપ્ત નથી, પણ જ્ઞાન એ જાણે છે. એટલે અને આપણે અહીંયા જ્ઞાનમાં જ ગોટાળો કરીએ કે આ મારા હિસાબે. એટલે આપણે એકબીજામાં કરતા કર્મ પણ લગાડી દે છે કે આ કાર્ય એનું છે એમ લગાડી. ખરેખર કરતા કર્મ જ્ઞાનનું કાર્ય ખાલી જાણવાનું છે. અચ્છા, અને એ વાત નીકળે છે કે જો રાજમલજીએ જે 10 ટીકામાં ચોથા ક્લાસમાં લીધું ને કે કાલ લબ્ધી પાયમાં પહેલા ખોટી પ્રયત્ન કરવા છતાં પુરુષાર્થ સાધ્ય નથી. સમ્યક દર્શન છે એ પુરુષાર્થ સાધ્ય નથી, સહજ સાધ્ય છે. એમાંય છે ને આપણે વિચાર કરીએ ને તો એમાંય આ જ વાત છે. શું છે કે એ પુરુષાર્થ એવી રીતે કરીએ છે, એનું કાર્ય સમ્યક દર્શનની કરીએ કઈ રીતે હોય એના લઈને, એટલે કે ખોટી પ્રયત્ન કરો સહજ સાધ્ય છે. લીધું સહજ સાધ્ય એટલે કે એનો થવાનો કાળ પાકે છે સમ્યક દર્શનનો, ત્યારે એ થઈને રહે છે. પુરુષાર્થ સાધ્યની ના પાડી, એટલે કે ત્યાં બે ગુણના પરિણામોનું કાર્યની ના પાડી. અને બીજું, અને ત્યાં એને એક વજન શું મૂક્યું ખબર છે કે કાળ લબ્ધી પાયમાં કરાય. આપણને કાળ લબ્ધી શબ્દ આવે ને એટલે નિમિત્ત કાળ જ યાદ આવે. કાળ લબ્ધી એટલે કે કાલે થવાનું હોય કાર્ય, એની કાળ લબ્ધી આજે ક્યાંથી હોય? એટલે કે એ કાલ આવે એટલે આપણે પરકાળથી જોઈએ છે, નિમિત્તથી જોઈએ છે. કાળ લબ્ધી નો નિમિત્ત નથી, પરકાળથી નથી જોવાનો. કાળ લબ્ધી કેટલા એની જન્મક્ષણ છે, એ પર્યાયનો જન્મક્ષણ, અથવા તો કાળ લબ્ધી એટલે કે એ પર્યાયને થવાનો કાળની પ્રાપ્તિ થવી. લબ્ધી એટલે પ્રાપ્તિ થવી, એટલે કે એ પર્યાયના કાળની વાત છે. જે પર્યાય થવાની છે ને એના કાળની પ્રાપ્તિ થયા પહેલા એ કાર્ય એ પરિણામ થતું નથી. એટલે કે સમ્યક દર્શન ગુરુદેવે ત્યાં મહાવીર ક્ષેત્રમાં આટલો પ્રયત્ન કર્યો, બધું કર્યું, આટલા સંયોગો બધા નાનીને ભગવાનના બધું મળ્યું, તો પણ કાળ લબ્ધી પાય. એટલે આપણને સામાન્ય સ્થૂળ દ્રષ્ટાંતમાં આપણે એમ લઈએ કે અહીંયા 78 આવ્યા પહેલા, વૈશાખ 8 આવ્યા પહેલા ક્યાંથી થાય? પણ એ તો પરકાળથી જોયું. ખરેખર ઈ વખતે જે એમના સમ્યક દર્શનનો કાળ હતો એ એમાં નહોતું. એટલે કે એ સમ્યક દર્શનને પ્રગટ થવાનો જન્મક્ષણ એને કાળ લબ્ધી, એનું નામ કાળ લબ્ધી છે. એ કાળ લબ્ધી એટલે એ કાળ પ્રાપ્ત થયા પહેલા ત્યાં કોટી પ્રયત્ન કરવા છતાં ત્યાં સમ્યક ન પામ્યો. બેસી પામ્યા હતા, ગુરુદેવ ન પામ્યો. એ તો ઠીક છે, ગુરુદેવની જે એક રાણી હતી એ પામી ગયેલી હતી, ગુરુદેવ ન પામ્યો. કેમ? કે સમ્યક દર્શનનો કાળની પ્રાપ્તિ નથી, એનું નામ છે કે કાળ લબ્ધી નહોતી, એટલે કાર્ય નહોતું. એટલે ત્યાં એમને વજન કાળ લબ્ધી પર આપ્યું છે. કાળ લબ્ધી એટલે પોતાનો જન્મ છે, પર્યાયનો, એની પ્રાપ્તિ વગર એ કાર્ય થતું નથી, એ વજન છે ત્યાં. અને અહીંયા તો આપણે વાત ચાલતી હતી કે બીજા ગુણનું કાર્ય જ નથી. ખરેખર તો પુરુષાર્થથી એ શ્રદ્ધા ગુણનું કાર્ય જ નથી, કારણ કે જે એક ગુણનું પરિણામ છે ને એની પર્યાય બીજા ગુણની પર્યાય એને કાંઈ એકબીજાના કારણ કાર્ય સંબંધ જ નથી, કારણ કે તો સ્વતંત્ર સત્તા સિદ્ધ થશે એમ ત્યાં વિષય હતો. એટલે એ સમજવા માટે. અચ્છા, એટલે હવે આપણે વાત ચાલે છે બસ હવે આજે હા 67મી ગાથા. 67મી ગાથામાં શું કીધું? ઉપર તો કળશમાં લઈ જ લીધું કે ભાઈ એકલી પૂજલનું કાર્ય જાણજો. આ બધા 29 બોલો છે ને એ એકલા પૂજલનું કાર્ય છે એમ તમે સમજો, એમ માનો. બરોબર છે? એ જ વિષયને 67મી ગાથામાં સમજાવ્યું. 67મી ગાથામાં આખું બીજી રીતે મૂક્યું સમજાવ્યું
કે ત્યાં પેલા વ્યવહારથી વાત મૂકી. વ્યવહારની વાત શું મૂકી કે ભાઈ કોઈ ઘીને ઘીથી એને ઘીનો જ ઘડો જોયો હોય, ત્યારે જયારે ઘડો ઉતારો તો ઘી ભરેલું હોય એટલે ઘી વાળો જ ઘડો એને જોયેલો. તો એ ઘીનો ઘડો જોયેલો એટલે એને કેવું હોય ત્યાં તો શું કેવું હોય તો કે ઘીનો ઘડો લાવજો. એટલે ઘીના ઘડાથી જ એને કેવું પડે છે. કઈ આચાર્ય કીધું કે ઘીનો ઘડો એવો વ્યવહાર છે પણ છતાં એ અપ્રયોજનાર્થ છે. એટલે કે એમાંથી કોઈ પ્રયોજન એટલે કે ઘીનો ઘડો કોઈ હોતો જ નથી. એ ભાષામાં હોવા છતાં એમાં કોઈ પ્રયોજન દૂત નથી. એટલે કે એનું એમાંથી પ્રયોજન સિદ્ધ થતું કામ સિદ્ધ થઈ જાય. ઓલાને ખબર નથી કે ઘીનો ઘડો લાવ એમ કે તો સમજી જાય અને માટીનો ઘડો લાવતો ન સમજે. એટલે ભલે બહારના કામની અપેક્ષા એમ કે એમ કીધું એટલે સમજાઈ ગયું અને કાર્ય થયું. પણ એ જે શબ્દો છે ને વ્યવહારના કે ઘીનો ઘડો તો એ અપ્રયોજનાર્થ છે. એટલે કે એમાંથી ઘીનો ઘડો કોઈ બને એવું બન્યું જ નથી. કહેવામાં આવે છે બીજી વાત છે. હવે એમ કહીને ત્યાં શું કીધું કે ભાઈ જે ઘીનો ઘડાનો વ્યવહાર તો કરવામાં આવે છે કારણ કે ઓલાને ખબર નથી. પણ છે શું તો કે એને બતાવવું છે શું લાવો છે તો પેલો માટી વાળો જ ઘડો લાવો છે ઘીનો ઘડો કહીને. એટલે એનું પ્રયોજન તો માટી વાળા ઘડા લાવવાનું પ્રયોજન છે. એમ અહીંયા કે છે કે વર્ણાદિમાન જીવ છે ને એ જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી. એ ખરેખર એવો વ્યવહાર કરવામાં આવ્યો છે. એટલે જીવ રાગી છે એમ કહો ને તો એમ સમજવું કે જીવ રાગી છે એમ નહીં, એ જીવ રાગી છે એમ કરી જીવની સિદ્ધિ કરીને એ રાગી નથી પણ જ્ઞાનમય છે એમ બતાવવું છે. એટલે આપણે ક્યાં પહોંચવાનું છે કે હું રાગી છું એમ રાગમાં ટકવાનું નથી. પણ આ રાગ જ્યાં થાય છે ને એ જીવ છે એ જીવ છે જ્ઞાનમય છે. એટલે કે એમ કરીને એ જ્ઞાનમય સુધી પહોંચાડવાનું છે. એટલે સત્સંગની ગાથામાં એ કહે છે કે આ બધો આવો વ્યવહાર કરવામાં આવ્યો છે કેમ તો લોકોમાં એવો પ્રસિદ્ધ છે એટલા માટે. પણ ખરેખર શું છે તો કોઈ અજ્ઞાની લોકોનો જ વ્યવહાર છે કે એમાં વર્ણાદિ વાળો છે જીવ એ અજ્ઞાની લોકોનું છે. ખરેખર શું છે કે અજ્ઞાનીને બતાવવું છે કે વર્ણાદિ વાળો જીવ છે, વર્ણાદિ વાળો નથી, જ્ઞાનમય છે. એમ કરીને સત્સંગ ગાથામાં બધા જે 29 બોલ વાળો જીવ તને લાગતું હોય ને એ ખાલી કહેવા પૂરતું છે, ખબર નથી એટલે. પણ એમ કહીને એ રીત નથી. આખું વાક્ય એ છે કે ભાઈ એટલા પૂરતું નથી કે ઘીનો ઘડો ઘીનો ઘડો. ઘીનો ઘડો તે ઘીમય નથી, માટીમય છે. એમ કે રાગદ્વેષ વાળો જીવ તે રાગી નથી પણ જ્ઞાનમય છે. એટલે આટલું એને સમજાવવાનું છે ક્યાં સુધી કે જ્ઞાનમય જીવ સુધી પહોંચાડવાનું. રાગી કહીને રાગ વાળો જીવ કહીને એને રાગી છો એ સિદ્ધ નથી કરવું. વ્યવહારથી પણ એને લઈ જવો છે નીચેમાં. નહીં તો એને વ્યવહારથી તો એની દશા તો અધોગતિમાં થશે. હું રાગી. રાગ વાળો જીવ એને રાગમાં ઉભો નથી રાખવાનો. રાગ વાળો જીવ તે રાગી નથી પણ જ્ઞાનમય છે. પણ એને ઓળખાવો પેલા કઈ રીતે જ્ઞાનમય એને ખબર નથી. એટલે એમ કેવું પડે છે. એટલે અમારે મને એક પ્રસંગ યાદ આવી ગયો કે એક મોટો ટ્રસ્ટી હતો મોટા સંસ્થાનો. પણ એને હવે આ બધું એવી પકડ હોય છે ને કે રાગ મેં આર્ટિકલ લખેલા ને કે વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું. તો એ ખેંચતું હશે કારણ કે એને વર્તમાન પર્યાયમાં રાગ હું તો રાગી છું. એટલે એને જાહેરમાં મને નામ ન આપ્યું માઇક માટે કે આ ઠીક આ રાગ આવલી ગાડી ઉભી છે એમાં થાય એમ ને રાગ એમાં થતો હતો. મેં કીધું કેટલી વાત કરે છે. આ તો ઓલા જેવું છે કે ગુરુદેવ કે અગ્નિથી પાણી ઊંડું થતું હશે. પેલા ગુરુદેવની ટીકા કરે કે કાનજી સ્વામીની ગાડી પેટ્રોલ વગર હાલે છે. આ તો એના જેવી શું વાત છે. આવો મોટો ટ્રસ્ટી સભામાં બધા વચ્ચે ટ્રસ્ટી ગુરુદેવના કૌશિક ટ્રસ્ટી ગુરુદેવના મોટી આપણે કોંગ્રેસ સંસ્થાની વાત કરી પણ ટ્રસ્ટી 400 માણસની સભામાં અને મને એને ટોન્ટ મારવો પડ્યો. તો કારણ કે એમાં એવું થયું હતું કે એમના જે એક વક્તા હતા ને એમને વ્યવહાર નિશ્ચયની વાત કરતા એમાં એને એવું કંઈક સમજાવતા હતા કે આ નિશ્ચય છે ને એ વ્યવહારને લઈને સુરક્ષિત છે. તો એટલે આ લોકો શું છે આ મૂળજી ગંબર હોય ને એને વ્યવહારનો પક્ષ હોય ને
એટલે જવારનો નિષેધ ન કરીએ કે એમાં એને દાખલો શું આપ્યો કે બદામ છે ને ફોફાવાળી આપણે જે પૂજામાં હાથ ચડાવીએ તો કે ઈ બદામ એમ કે છે ફોફાવાળી કે હું અંદરની જે બદામ છે ને એને હું એટલી સુરક્ષિત રાખીશ કે હું મરી જઈશ ભૂકો થઈ જઈશ પણ એ બદામને કાંઈ નહીં થવા દો. હવે હું કોઈ બેસું નહીં અને તે દિવસે હું ઝડપાઈ ગયો ભૂકો ન થઈ શક્યો એટલે હવે બેઠો હતો એટલે પછી મારેથી રહેવાનું નહીં એટલે પાછળ બેઠો તો ઉઠીને આગળ ગયો અને મેં કીધું સાહેબ આ તો ગુર્જરના સિદ્ધાંતની વિરુદ્ધ થાય છે. આ બરોબર નથી તમે આટલું બધું વચન જે આપો છો. પછી મારે કેવું પડ્યું પૂરી થયા પછી કે ગુરુદેવને છે ને એક ભાઈ ચર્ચામાં એમ કીધેલું કે વ્યવહાર છે ને જો એમ કે નિસરણી મૂકી અને ટેરેસમાં જવાનું પછી નિસરણી ધક્કો મારી દેવાનો. ગુરુદેવ કે આ દ્રષ્ટાંત જ ખોટું છે. આમાં તો એમ લાગે કે નિસરણી છે તો તમે અગાસીમાં જઈ શકો છો અને નિસરણી વડે એટલે કે વ્યવહારથી જ તમારો નિશ્ચય થાય છે એવું તમારું દ્રષ્ટાંત છે. એટલે મેં કીધું દ્રષ્ટાંતનું બેલેન્સ હોવું જોઈએ. તમે આટલા આપણે પછી મને યાદ ન આવ્યું પછી મેં મારા આર્ટિકલમાં લખ્યું હતું કે 1200 રૂપિયાની જે બદામ છે ને જે આપણે ખાવામાં કામ લાગે છે એની કિંમત 120 રૂપિયા થઈ ગઈ ફૂફામાં છે. એટલે એને લઈને સુરક્ષિત માનીને વખાણ કરતા હતા ભાઈ કે એ તો ઉલટી 1200 ની 120 થઈ ગઈ. સમજાય રજીભાઈ? હા બરાબર. હા 1200 રૂપિયાની તમે વખાણ કરો છો ઓલું વ્યવહારથી સુરક્ષિત છે વ્યવહારથી સુરક્ષિત એટલે કે પોતરાને લઈને બદામ સુરક્ષિત છે. અરે પોતરાને લઈને 1200 રૂપિયાની બદામને 120 વેચાણી. હું એટલે કીધું એટલે એ મેં કીધેલું ને એ લોકોને ખર્ચેલું. મારે શું કામ કેવું પડ્યું કે 400 માણસ સાંભળતા હોય હું અને આવી બધી વાત એક તો એને ઊંડે સંસ્કાર હોય ગુરુજી ગમે અને આવું નવું સાંભળીને જાય એટલે મારે કેવું પડ્યું કે ભાઈ હું બેઠો ન બોલું ગુરુદેવ પ્રમાણે નથી આમાં થોડુંક વધારે વળી જાય છે એ લોકોને ન ગયું એટલે પછી બીજે જતો ને બીજે એટલે હા તો હમણાં ટાઈમ થઈ જશે પણ મારે આમાં એવું કેવું હતું કે ઘણી વાર આપણે એમ કહીએ કે શરીર બરાબર સુરક્ષિત રાખો તો ધર્મ સાધના થાય પણ ગુરુદેવ તો ઘણી વાર કે સાતમી નારકીમાં એટલી પીડા હોય તો એ સમ્યક દર્શન લઈ શકે છે. આમ એટલે કે એ પણ તમે આજે મેં બહારનું કીધું પોતરા ને બરાબર રાખો બદામનું પોતરું બરાબર હોય તો સુરક્ષિત રહ્યા એમ જ થયું ને આપણે. આમ હા એમ જ થયું એટલે એ લોકોને છે ને વ્યવહારથી એટલે વ્યવહારનું વજન નથી એટલે પછી એના અનુસંધાનમાં એને પછી બીજે દિવસે પ્રવચન પછી ભાષણ કરેલું પ્રત્યે મને હાજર રહેવા કીધું માણસ આવ્યા વગર તમને નથી આવતા પણ આવો પછી બેઠો હતો પછી મારું નામઠામ લીધા વગર પણ એમ કે આવી રીતે વક્તા પ્રવચન કરતા હોય તો એને બધી જ ખબર હોય ને એને કોઈ ટોપનું જે નામ છે મારે શું કેવું તમે 400 માણસ વચ્ચે આવું ખોટી સ્ટેટમેન્ટ આપતા હો અને તમે કહો કે એને બધી જ ખબર હોય એનો શું મતલબ છે અને પછી એકલામાં જઈને કે તો હું ફેર પડે 400 માણસ લઈને ઘરે જાય આ અભિપ્રાય ખોટું. એટલે ઈ અનુસંધાનમાં એ બોલ્યા કે એને બોલા મારા આર્ટિકલ વાંચેલા હતા એટલે એને ખબર હતી તો કે આ છે કે ઓલી ગાડી છે ને ગાડી એમાં રાગાડી સત્તા છે એમ ને જીવમાં ન થાય ગાડીમાં થાય. મેં કેવી વાળો તો કઈ રીતમાં સમજે છે ભગવાનતા. એટલે આ તો આટલે કહેવાનો મતલબ છે આપણે તો આ પ્રસંગ આ કઈ વાતચીત એમાંથી મને યાદ આવી ગઈ પણ કહેવાનો મતલબ કે જ્ઞાન હોય છે હજી એટલે હા વાત એમાંથી મને વિચાર આવ્યો હતો કે ખરેખર આવું મૂંઝાવા જેવું નથી. ભલે કોઈ એમ કે હા જો આ ભાઈ તો કે છે કે ગાડીમાં રાગ થાય છે જીવમાં નથી થતું. હા ભાઈ એમાં મારામાં નથી થતો અને તમે લોકમાં ગમે ત્યાં થાય એમ કહો ને મને કાંઈ વાંધો મારામાં નથી થતું પછી બીજા મારે શું લેવા દે. હું એમ કહું છું કે હિન્દુસ્તાનમાં આમ નથી થતું પછી ક્યાં થાય છે તો કે પાકિસ્તાનમાં થતું હોય તો ભલે ચીનમાં થતું હોય ભલે રશિયામાં થતું મારે શું લેવા દે ઇન્ડિયામાં નથી થતું. મોદી એમ કે ને કે અમારે ત્યાં આવું ન હોય બસ એમ જેવું છે આપણે રાગ મારામાં નથી થતો પછી તમારે જે કોમેન્ટ કરવી એ કરો પણ નિસંગતા આવવી જોઈએ ભાઈ. મારે મૂળ કહેવાનું એવું છે કે એમના કહેવામાં એમ થતું કે આને જરાય નિસંગતા નથી રાગ આદિ જીવમાં થતા નથી એ વાત પણ એમને ગોઠતી નથી જીવને આવી જતા હોય છે. દુર્જના ફક્ત છે પાટા એટલે હું નામ નથી બોલતો એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ આપણે આ સમયસરમાં જે જીવ હતી તેમાં એટલું બધું આચાર્ય જે સૂચાયું છે એ જીવના નથી અને પછી છેલ્લે મોહન કરના ઉદય ની લેશું આજે આપણે ટાઈમ કટો કરશે 9 થઈ ગયા છે. સોફ્ટ કોર્નર જતી નથી સોફ્ટ કોર્નર રહ્યા જ કરે છે.
ભાઈ ગુરુદેવના હું છે ને ગુરુદેવને કાયમ આપણે કહો તીર્થંકર પુરુષ એટલે એમને છે ને તીર્થંકર પુરુષ એટલે શું ખબર છે એમને આપણી જેમ ઓલું વિચારો કે આમ કહીશ તો આમ થશે ને આમ કેવું તો આમ થશે ને એવું કાંઈ વિચારો ને એમને સહજ જ ભાષા નીકળી જાય એટલે એમની એકવાર એવી સહજ ભાષા નીકળે છે કે આ મૂળ દિગંબરીઓ છે ને એને ઊંડે ઊંડે વ્યવહારનો પક્ષ જતો નથી બોલો એ સહજ ભાષા નીકળી ભલે જાહેરમાં નહોતી નીકળી પણ આવી ભાષા નીકળી છે બરોબર છે તો એનો અર્થ શું થયો કે આ જ નો કે જો અને ઊંડે ઊંડે સોફ્ટ કરે છે આ કરે છે વ્યવહાર બધા આમ સુરક્ષા કરે ને ઓલો કે આમ કરે ને જાત જાતનું બધું આવું છે એટલે આપણે તો મહાભાગશાળી છીએ કે આપણે વિદ્યાની જેમ કન્વર્ટ થયેલા છે ને એટલે ઊંડે ઊંડે સંસ્કાર જ નથી મૂળામાં શું સંસ્કાર કામ કરી જાય છે દિગંબર ન હોય ને એટલે એને આમ ઊંડે ઊંડે વ્યવહારની શોખ પૂર્ણ થઈ જાય છે એનો ફીડબેક કેટલું બધું નીકળી જાય છે કે બાકી નથી રાખ્યું પણ સૌ જેને પોતાની બધી કામ ચાલે ઠીક છે ઓલરાઈટ ઓકે હવે સોમવાર તમારે ટાઈમ સમજ્યા હા જય જિનેન્દ્ર